મહેસાણા અર્બન કોઓપરેટિવ બેંકની મુખ્ય બ્રાન્ચમાં આરબીઆઈના અધિકારીઓએ તપાસ કરી. કારણ હતું કરોડોની લોન ભરપાઈ ન થતા ખાતા એનપીએ થવા. વર્ષ 2018માં કચ્છના ગાંધીધામની શાખામાંથી બ્રિજલ મહેતા નામના બિલ્ડરે કરોડોની લોન લીધી હતી. જોકે બિલ્ડરે હપ્તો ન ભરતા તમામ ખાતા એનપીએ થયા, જેને લઈ બેંકને 75 કરોડનો ચૂનો લાગ્યો. મહેસાણા અર્બન કોઓપરેટિવ બેંકની મુખ્ય શાખા દ્વારા ગાંધીધામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવાઈ. મહેસાણા અર્બન કોઓપરેટિવ બેંકના ડિરેક્ટરોની 8 સપ્ટેમ્બરે ચૂંટણી છે. આ પહેલા બેંકને ચૂનો લાગતા રાજકારણ ગરમાયું. બેંકના પૂર્વ ડિરેક્ટર ડીએમ પટેલે આરોપ લગાવ્યો કે સભાસદોની રજૂઆત બાદ બેંકના વહીવટ કરતા પોલીસ ફરિયાદ કરવા મજબૂર થયા, તો આરબીઆઈની તપાસમાં પણ બેંકને દંડ થયો. એબીપી અસ્મિતાની ટીમ જ્યારે આ મુદ્દે સવાલ પૂછવા માટે મહેસાણા અર્બન કોઓપરેટિવ બેંકની મુખ્ય બ્રાન્ચ પર પહોંચી, તો વહીવટકર્તાઓએ કેમેરા સમક્ષ બોલવાથી ઇનકાર કર્યો. ગાંધીધામમાં લગભગ 1000 ખાતામાં આ લોન આપવામાં આવી છે. એમાં મેઇનનો કરતા હતા બાગેશ્વરી ગ્રુપ છે અને એની કંપનીઓ, અને એના દ્વારા જે પ્લોટો એલોટ કર્યા હતા એ બધાનાથી લગભગ 800થી 1000 ખાતાઓમાં આ ધિરાણ કરવામાં આવ્યું છે. મારી જાણ મુજબ આ પ્લોટો પર કોઈ બાંધકામ થયું નહોતું, છતાં પણ મકાનનું ધિરાણ કરવામાં આવ્યું છે અને એની સબસિડી પણ સરકારમાંથી આશરે 20થી 22 કરોડની લેવામાં આવી છે. મેં 2021ની અંદર પહેલાં બોર્ડમાં બધી જાહેરાત રજૂઆત કરી, બધાને જાણ કર્યું ભાઈ ગાંધીધામમાં કંઈક ખોટું થઈ રહ્યું છે, ખોટું મોર્ગેજ છે. કોઈએ ધ્યાન ના લીધું એટલે મેં આરબીઆઈમાં પણ 21માં એક કાગળ લખ્યો હતો. ચાણસ્મા શાખામાં જે ખોટું થયું હતું અને ગાંધીધામમાં જે ખોટું થઈ રહ્યું હતું બાગેશ્વરી ગ્રુપનું ધિરાણ, એની પણ મેં આરબીઆઈને જાણ કરી હતી. આ પછી મને કોઈ જવાબ મળ્યો નહીં, કોઈ કાર્યવાહી થઈ નહીં, એટલે હું પછી 2 વર્ષથી બંધ થઈ ગયો હતો. પણ હમણાં જ મને જાણવા મળ્યું કે આનો મેઇન જવાબદાર સીઓ વિનોદ પટેલને આરબીઆઈની સૂચનાથી બેંકે છૂટો કરેલ છે અને બેંકને 5-6 કરોડનો દંડ થયો.